રામોલ પોલીસ સ્ટેશન દ્વારા ચાઇના દોરી માટે કરવામાં આવ્યું સરપ્રાઇઝ ચેકિંગ। આવનારા દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામા મુજબ ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ કે તેનો ઉપયોગ કરવો ગુનો બને છે તે સંદર્ભે રામોલ પોલીસની ટીમ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે વિસ્તારમાં આવેલ પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ રામોલ પોલીસ દ્વારા ઘાતક ચાઇનીઝ દોરીના 178 નંગ રીલ અને 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। આજે રામોલ પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં જે સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવ્યું, સાહેબ એના વિશે શું કહેવું છે તમારું? એમાં એવું છે કે આ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઠેર ઠેર પતંગોના અને દોરીઓના સ્ટોલ લાગ્યા છે। થોડા સમય પહેલાં આપણે એક્સપ્રેસ હાઈવેથી ચાઇના દોરીનો જથ્થો પકડ્યો હતો। ચાઇના દોરી પ્રતિબંધિત છે, એના માટે જાહેરનામું બહાર પડેલું છે અને એના માટે આપણે ચાઇના દોરી કોઈ વાપરે નહીં એના માટેના પ્રયત્નો ચાલુ છે। એટલે આજે આપણા વિસ્તારમાં જે સ્ટોલ લાગેલા છે એમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે કે કોઈ ચાઇના દોરીનો વેપાર થાય છે કે કેમ, એના માટે આપણે તપાસ માટે આજે નીકળ્યા છીએ।